ગુડ આફ્ટરનૂન. મારો અવાજ સંભળાય છે તમને? પ્લીઝ રેઝ યોર હેન્ડ ઇફ યુ કેન હિયર માય વોઇસ. ધીર, અવાજ સંભળાય છે મારો? ઓકે, તો આજે આપણે ભેગા થયા છીએ ઇક્વિનોક્સ વિશેની ઇન્ફોર્મેશન લેવા માટે. આવતીકાલે તમને ખબર હશે કે આવતીકાલે જે છે એ સ્પ્રિંગ ઇક્વિનોક્સ અથવા વર્નલ ઇક્વિનોક્સ છે. તો આ ઇક્વિનોક્સ કેવી રીતે થાય છે, એ શું ઘટના છે, એન્ડ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, શા માટે થાય છે, તો એ બધી ઇન્ફોર્મેશન છે એ આપણે આજના સેશનમાં કમ્યુનિકેટ કરશું અને એના ઉપર ઇન્ટરેક્ટ પણ કરશું. થોડુંક આની અંદર જે છે એ તમારું ઇમેજિનેશનની જરૂર પડશે, કેમ કે જે વસ્તુ આપણે જોવાના છીએ એની અંદર અર્થની જે સ્પેસમાં મોશન છે અને એનો જે એંગલ છે એ ખાસ ભાગ ભજવે છે. તો આપણે એના વિશે પણ થોડીક ઇન્ફોર્મેશન લેશું. ઓકે, મોટા ભાગના લોકોને એ ખબર હોય છે કે ઇક્વિનોક્સ છે એટલે દિવસ અને રાતની લંબાઈ સરખી હોય. આનાથી વધારે ટેકનિકલ ઇન્ફોર્મેશન લગભગ એક લેમેન માટે, કે જે સામાન્ય માણસ આપણે કહીએ, તો એની પાસે નથી હોતી. તો આપણે એની થોડીક સાયન્ટિફિક બેઝ છે એ ક્લિયર કરશું. ઇક્વિનોક્સની આપણે વાત કરીએ એટલે સોલ્સ્ટાઇસીસની પણ વાત કરવી પડે, બરાબર? તો એ સોલ્સ્ટાઇસ વિશે પણ આપણે થોડીક ઇન્ફોર્મેશન લેશું. તમારામાંથી કોને ખબર છે ઇક્વિનોક્સ શું છે? વોટ ઇઝ એન ઇક્વિનોક્સ અને ક્યારે ક્યારે થાય? ઓકે, મને ઘણા બધા નવા નામ દેખાય છે. તો કોઈને ગુજરાતી ન સમજાય એવું હોય છે? એનીબડી હુ ડઝ નોટ ફોલો ગુજરાતી? તો હાથ ઊંચો કરજો. રુદ્ર, તને ગુજરાતી નથી સમજાતું? ગુજરાતી તમને બેન નથી સમજાતું? હાથ નીચા કરી દો. ઓકે, તો આપણે ગુજરાતીમાં કમ્યુનિકેશન ચાલુ રાખશું. તો થોડાક ડાયાગ્રામ મેં નેટ પરથી ભેગા કર્યા છે. મારું પોતાનું કાંઈ વર્ક નથી, મને નેટમાંથી જે ડાયાગ્રામ જરૂરી હતા મેં લીધા છે અને એના ઉપરથી એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જેવું બનાવ્યું છે. તો એ આપણે જોઈએ. તમને ખબર જ હશે કે આજના પ્રોગ્રામનું નામ છે ઓલ અબાઉટ વર્નલ ઇક્વિનોક્સ, અથવા વર્નલ ઇક્વિનોક્સને ગુજરાતીમાં આપણે વસંત સંપાત કહીએ છીએ. તો વસંત સંપાત શું છે અને કેવી રીતે થાય છે, એની હિસ્ટ્રી શું છે અને એનું એસ્ટ્રોનોમી શું છે, અથવા એની એસ્ટ્રોનોમીની રીતે ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્વ શું છે ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ, તો એ આજે આપણે જોઈશું. તો વર્નલ ઇક્વિનોક્સના બીજા પણ બે નામ છે. આપણે એને માર્ચ ઇક્વિનોક્સ પણ કહીએ છીએ અથવા સ્પ્રિંગ ઇક્વિનોક્સ પણ કહીએ છીએ, બરાબર? ગુજરાતીમાં એનું નામ સરસ છે, વસંત સંપાત. સંપાત એટલે બંને વસ્તુ સમાન છે, સમ છે, દિવસ અને રાત. સમ એટલે SUM સમ, ઇંગ્લિશની વાત નથી કરતો, પણ ગુજરાતીમાં આપણે સમ શબ્દ છે એ સરખા માટે વાપરીએ છીએ. તો વસંત સંપાત એવું એનું નામ છે. વર્નલ ઇક્વિનોક્સ, માર્ચ ઇક્વિનોક્સ, કેમ કે એ માર્ચમાં આવે છે. અને એ જે પોઈન્ટ છે સ્પેસની અંદર કે જ્યાં વર્નલ ઇક્વિનોક્સ વખતે સન હોય છે, એને ઘણી વખત ફર્સ્ટ પોઈન્ટ ઓફ એરીઝ અથવા મેષ આરંભ એવું પણ કહેવાય છે. એની પણ આપણે થોડીક આગળ ચર્ચા કરશું, બરાબર? ઓફિશિયલી આપણે એવું કહીએ કે જ્યારે માર્ચ ઇક્વિનોક્સ અથવા સ્પ્રિંગ ઇક્વિનોક્સ આવે ત્યારે નોર્ધન હેમિસ્ફિયરમાં, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં, કે જ્યાં આપણે રહીએ છીએ, ત્યાં શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થાય છે. વિન્ટર એન્ડ્સ એન્ડ ધી સમર સ્ટાર્ટ્સ ઇન ધી નોર્ધન હેમિસ્ફિયર. બટ એટ ધ સેમ ટાઈમ જો આપણે દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો ત્યાં સમર પૂરો થયો અને વિન્ટર શરૂ થાય છે. એટલે એકચ્યુઅલી આપણે જેને
વર્નલ ઇક્વિનોક્સ કે માર્ચ ઇક્વિનોક્સ કહીએ છીએ એને સ્પ્રિંગ ઇક્વિનોક્સ કહીએ ત્યારે સ્પ્રિંગની ડેફિનેશન ખાલી નોર્ધન હેમિસ્ફિયર એટલે કે ઉત્તર ગોળાર્ધને લાગુ પડે છે. કેમ કે દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો માર્ચ મહિનો એ લોકો માટે ઓટમ છે, એટલે આ ઇક્વિનોક્સ એ લોકો માટે ઓટમનલ ઇક્વિનોક્સ હોય. અને જે આપણા માટે એટલે કે નોર્ધન હેમિસ્ફિયર મારા માટે જે ઓટમનલ ઇક્વિનોક્સ છે કે જે સપ્ટેમ્બર 2019 થી 21 ની વચ્ચે આવે છે, તો એ લોકો માટે સ્પ્રિંગ ઇક્વિનોક્સ થાય. પણ હવે આ બધું જે સાયન્સ છે, આ બધું જે એસ્ટ્રોનોમી છે, એન્શન્ટ ટાઈમથી એટલે કે એન્શન્ટ ઇન્ડિયાની વાત કરીએ કે ગ્રીસની વાત કરીએ કે ઇસ્લામિક વર્લ્ડની વાત કરીએ, તો એ બધા જે છે એ નોર્ધન હેમિસ્ફિયરમાં હતા, ઉત્તર ગોળાર્ધમાં હતા. એટલે જે બધી ડેફિનિશન્સ છે, બધી વ્યાખ્યાઓ છે, એ ઉત્તર ગોળાર્ધ પ્રમાણે બનેલી છે. અને એટલે આપણે આને સ્પ્રિંગ ઇક્વિનોક્સ કહીએ છીએ, ઇનસ્પાઇટ ઓફ ધી ફેક્ટ ધેટ કે સધર્ન હેમિસ્ફિયરની અંદર અત્યારે ઓટમ છે અને એ લોકો આ માર્ચનો ઇક્વિનોક્સ જ્યારે અનુભવે છે ત્યારે એ લોકોને ઓટમ શરૂ થતો હોય છે, એ લોકોને વિન્ટર શરૂ થવાનું છે અને સમર પૂરું થાય છે. પણ મેં પહેલા કીધું એમ બધું સાયન્સ છે એ નોર્ધન હેમિસ્ફિયરમાં ડેવલપ થયેલું છે અને એટલે આપણે આ ડેફિનેશન છે એ બધી નોર્ધન હેમિસ્ફિયર પ્રમાણે જ બોલીએ છીએ. The spring equinox is actually autumnal equinox for the people in southern hemisphere. એટલે southern hemisphere માં જે મોટા દેશો ગણીએ તો આર્જેન્ટિના, બ્રાઝિલ અને બાકી બધા મોસ્ટ ઓફ ધી સાઉથ અમેરિકન કન્ટ્રીઝ આવી જાય. બીજા મોટામાં જોઈએ તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આવી જાય. તો આફ્રિકાના પણ થોડા કન્ટ્રીઝ છે એ સધર્ન હેમિસ્ફિયરની માં આવી જાય, કેમ કે આફ્રિકાના ઓલમોસ્ટ નીચેથી જોઈએ તો 1/3 નો જે પાર્ટ છે ત્યાંથી ઇક્વેટર પાસ થાય છે. એટલે સાઉથ આફ્રિકા અને એ બધા દેશો જે છે એ બધા સધર્ન હેમિસ્ફિયરમાં આવે. તો એ લોકો માટે આ ઇક્વિનોક્સ છે એ સ્પ્રિંગ ઇક્વિનોક્સ નહીં પણ ઓટમનલ ઇક્વિનોક્સ છે. તો શરૂઆતમાં કીધું એમ કે કોને કહેશું આપણે ઇક્વિનોક્સ? ઇક્વિનોક્સ એટલે ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ, એટલે જેટલો લાંબો દિવસ છે એટલી જ લાંબી રાત છે. દિવસ આપણો 24 કલાકનો જ હોય છે, એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત. પણ જો તમે માપવા બેસો, એટલે હકીકતમાં જો તમે દિવસ અને રાત માપો તો આવું હોતું નથી, બરાબર? હવે એનું રીઝન શું છે? તો સિમ્પલ, ડે અને નાઇટની ડેફિનેશન શું? અજવાળો હોય તો આપણે દિવસ કહીએ, અંધારું થાય એટલે આપણે રાત કહીએ, બરાબર? પણ અંધારા અને અજવાળા વચ્ચેનો જે ટાઈમ છે કે જેને દિવસ એન્ડ થતો હોય ને રાત ચાલુ થતી હોય તો આપણે એને સંધ્યા કહીએ, બરાબર? અને એટલે કે ડોન કહીએ, સોરી ડસ્ક કહીએ. અને સવારનો ટાઈમ હોય કે રાત પૂરી થતી હોય દિવસ શરૂ થતો હોય તો આપણે એને પરોઢ કહીએ ગુજરાતીમાં, અથવા ઇંગ્લિશમાં એને આપણે ડોન કહીએ. તો આ ડોન અને ડસ્કનો ટાઈમ, જસ્ટ અ મિનિટ, નેટવર્ક પ્રોબ્લેમના કારણે આપણી જે મીટિંગ છે એ સ્ટોપ થઈ ગઈ હતી, એટલે ફરી પાછું હું એને શરૂ કરું છું. ઓકે, મારો અવાજ સંભળાય છે? હાથ ઊંચો કરો અવાજ સંભળાતો હોય તો. ઓકે, તો આપણો સન જો કોઈ પોઈન્ટ ઓબ્જેક્ટ હોત તો એવું થાત કે એક્ઝેક્ટલી જ્યારે એ ડૂબી જાય તો 1 સેકન્ડમાં જ અજવાળું થાત અથવા 1 સેકન્ડમાં જ અંધારું થાત. પણ આપણો સન છે એ પોઈન્ટ ઓબ્જેક્ટ નથી, એ આખું એક મોટું સર્કલ છે. આપણને દેખાય છે સર્કલ, પણ એકચ્યુઅલી એ સ્ફિયર છે. તો એના કારણે કેવું થાય કે સન છે એ રાઈઝ થાય એની ઘણી મિનિટો પહેલા આપણે આકાશમાં અજવાળું એનું જોઈ શકીએ છીએ. એમાં ઘણા બધા ફિનોમિનન કામ કરે છે કે સન એક તો બહુ બ્રાઇટ છે, અને બીજું કે આપણું એટમોસ્ફિયર જે છે એ ઘણી બધી લાઇટને રિફ્રેક્ટ કરી અને સન રાઈઝ થાય એના કરતા ઓલમોસ્ટ 3 મિનિટ પહેલા આપણને દેખાવા લાગે છે, અને સન સેટ થાય એના 3 મિનિટ પછી આપણને પાછો દેખાતો રહે છે, ઓલમોસ્ટ 3 મિનિટ સુધી. એટલે એમ તમે સમજવા જાઓ તો 6 મિનિટનો દિવસ તો દરરોજ એમને લાંબો થઈ જાય છે. જો 12 મિનિટ આપણે 12 કલાક આપણે ગણીએ તો એમાંથી 6 મિનિટ તો એમને બાદ કરી નાખવાની.
કેમ કે આપણા એટમોસ્ફિયરના કારણે, એટમોસ્ફિયરના રિફ્રેક્શનના કારણે, રિફ્રેક્શનને આપણે ગુજરાતીમાં કહેશું વક્રીભવન, તો એ વાતાવરણના વક્રીભવનને કારણે સનરાઈઝ થયો હોય એના કરતા 3 મિનિટ પહેલા આપણને દેખાવા લાગે છે, અને સેટ થઈ ગયા પછી 3 મિનિટ સુધી દેખાયા કરે છે પાછો, બરાબર. એટલે એમને આ મિનિટો તો વધી જ ગઈ. સાથોસાથ હજી આપણે એ નથી ગણતા કે એ રાઈઝ થાય એ પહેલા પણ આકાશમાં ઘણું અજવાળું થઈ ગયું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે દિવસ તો પૂરો થઈ ગયો છે, અરે સોરી, રાત તો પૂરી થઈ ગઈ છે અને દિવસ થવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઇક્વિનોક્સમાં ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ છે, તો હકીકતમાં એવું થતું નથી. ઇક્વિનોક્સના દિવસે હંમેશા ડે છે એ નાઇટ કરતા લાંબો હશે, બરાબર. તો ક્યારે એવું બને કે ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ હોય? તો ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટની આપણે વાત કરીએ તો ઇક્વિનોક્સ પહેલા શું બને છે? આજના આવતીકાલના ઇક્વિનોક્સની આપણે વાત કરીએ તો એ માર્ચ ઇક્વિનોક્સ છે. તો માર્ચ ઇક્વિનોક્સની પહેલા શું બને? તો પહેલા રાત લાંબી હોય અને દિવસ ટૂંકો હોય, બરાબર. તો એમ કરતા કરતા આપણે પાછળ જઈએ થોડા, તો આપણો જે માર્ચ ઇક્વિનોક્સ આવે એ માર્ચ ઇક્વિનોક્સના 2, 4, 5 દિવસ પહેલા એવી ઘટના બનતી હોય કે જ્યારે ડે અને નાઇટ છે એ સરખા હોય. જો હું સપ્ટેમ્બર ઇક્વિનોક્સની વાત કરું તો સપ્ટેમ્બર ઇક્વિનોક્સ થઈ ગયા પછી 3, 4, 5 દિવસ પછી એવું બને કે જ્યારે ડે અને નાઇટ છે એ એક્ઝેક્ટલી સરખા હોય, બરાબર. ઇક્વિનોક્સની રાતે જ એ ઇક્વિનોક્સના દિવસે જ સરખા હોય એવું ક્યારેય બનતું નથી. આદિત્યને કઈ ક્વેશ્ચન છે? આદિત્ય બોલ. Sir, can you in between speak in English, sir? I am from Karnataka, so I am not getting completely, but partially I am understanding what you are saying. Okay, fine. Okay, fine. So on an equinox day, we might not have an equal day and equal night. That is never the case, because the atmospheric refraction effects will show us the limb of the sun 3 minutes in advance before the actual sunrise occurs. And in the evening, the sun will be visible to us for 3 more minutes after it has already set. So actually we are getting a increase in the length of the day by 6 minutes by just the effect of the refraction of sun. Okay, refraction of the sun through our atmosphere. So that is actually the case. And after all, whenever the sun is below the horizon, then also we'll have some brightness of the sun being scattered by our atmosphere, and it will not be an actual night. So night ends long before the sun actually rises, and that is why we do not have an equal day and equal night on the equinox as per the popular belief. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ઇક્વિનોક્સના દિવસે ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ હોય છે, એવું બનતું નથી. તો હવે ઇક્વિનોક્સ શા માટે થાય છે? નાઉ અહીંયા મારે એક એવું જોઈએ કે ઇટ ઇઝ નોટ equinox, it is equinoxes, because there are always two. Okay, equinox હંમેશા બે હશે, વસંત સંપાત અને શરદ સંપાત. તો વસંત સંપાત એટલે માર્ચ ઇક્વિનોક્સ which we are going to witness tomorrow, and શરદ સંપાત એટલે સપ્ટેમ્બરમાં જે થાય છે, જેને આપણે ઇંગ્લિશમાં ઓટમનલ ઇક્વિનોક્સ કહીએ છીએ, that is શરદ સંપાત in Gujarati or in Hindi. હવે આ ઇક્વિનોક્સિસની વાત આપણે કરીએ તો એના વચ્ચેના બે પોઈન્ટ, એટલે બે ઇક્વિનોક્સ વચ્ચેના પોઈન્ટ, માર્ચ ઇક્વિનોક્સ અને સપ્ટેમ્બર ઇક્વિનોક્સની વચ્ચે સમર સોલ્સ્ટાઇસ આવે which is on 22nd of June, અને ફરી પાછો સપ્ટેમ્બર ઇક્વિનોક્સ અને માર્ચ ઇક્વિનોક્સની વચ્ચે વિન્ટર સોલ્સ્ટાઇસ આવે which is on 22nd of December. એક જ સેન્ટેન્સમાં જો હું આનો આન્સર આપું કે why equinoxes and solstices occur, તો એક જ વાક્યમાં એનો આન્સર થાય due to the tilt of the earth's rotation axis. બરાબર, અર્થની રોટેશનલ એક્સિસ છે. હવે રોટેશનલ એક્સિસ એટલે શું? કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જેના કારણે આપણે દિવસ અને રાતનો અનુભવ કરીએ છીએ. ઓકે, the earth rotates on its axis and that is why we have the phenomenon of day and night. હવે આ એક્સિસ છે, જો એ એક્ઝેક્ટલી સીધી હોત, એટલે કે આ લાઈન આપણને જે દેખાય છે, આ ડેશ લાઈન, ધીસ ઇઝ ધી અર્થ સન પ્લેન, એટલે અર્થના અને સનના સેન્ટરમાંથી પાસ થતી આ લાઈન છે. બરાબર, જો
અર્થની એક્સિસ અને આ લાઈન એની વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોત તો અર્થનો ટિલ્ટ છે એ 0 ડિગ્રી થયો, તો આપણે ત્યાં કોઈ સિઝન્સ ન હોત અને આખા વર્ષ દરમિયાન દિવસ અને રાતની લંબાઈ એક્ઝેક્ટલી સરખી હોત. પણ એવું નથી. We know that the axis of the earth is tilted by 23.4 degree and that is also not constant. It keeps on changing by very small amount in a very large period of time. તો આ 23.4 ડિગ્રી એટલે 23.4 ડિગ્રીનો જે એંગલ છે એના કારણે આપણે ઇક્વિનોક્સિસ અને સોલ્સ્ટાઇસિસ ફીલ કરીએ છીએ. બરાબર? લેટ અસ સી હાઉ. So here we have the rotation of the earth around the sun. આ બધું સ્કેલમાં નથી કેમ કે જેવડી અર્થ હોય એવડો સન હોય એવું ન બને, પણ this is just a diagram to explain simple things to you. અહીંયા અર્થ છે. અર્થ જો આપણે અર્થ સન સિસ્ટમને નોર્થ પોલ ઉપરથી જોઈએ, if we look at the solar system from the north pole of the sun, then we'll feel that each and every planet goes around the sun anti-clockwise direction. બરાબર? એટલે પૃથ્વી છે એ ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં સૂર્યની આસપાસ ફરે છે. ઓકે, સો it completes one full rotation in 365 days, what we call is 12 months. અને 12 મહિનામાં એ પોતાનું આખું ચક્કર છે એ પૂરું કરે છે. એ ચક્કરમાંની 4 પોઝિશન આપણને બતાવેલી છે, 1, 2, 3 અને 4. બરાબર? અહીંયા આપણે જોઈએ. Now you can see that, let me annotate. You can see that this is the north pole and this is the south pole. We are talking about June solstice. Okay, તો એ તમને દેખાશે કે આ north pole છે, it is tilted towards the sun. ઉત્તર ધ્રુવ છે એ સૂર્ય તરફ નમેલો છે. બરાબર? જો હું અર્થનો ઇક્વેટર દોરું તો ઇક્વેટર કંઈક આવો આવશે. This will be the equator of the earth. So you can see that the northern hemisphere, જે આ ઉત્તર ગોળાર્ધ છે એ આખો સન તરફ વળેલો છે, જ્યારે આ દક્ષિણ ગોળાર્ધ છે it is facing away from the sun. બરાબર? એટલે દક્ષિણ ગોળાર્ધ, southern hemisphere છે, it is not facing the sun directly, or the sun will appear to be a bit north of it. અહીંયા કેવું થશે? અહીંયા જો તમે રહેતા હો તો સન તમને એક્ઝેક્ટલી માથા ઉપર દેખાશે. બરાબર? અથવા તમે ઇક્વેટર ઉપર રહેતા હો તો સન તમને થોડોક નોર્થમાં દેખાશે એક્ઝેક્ટલી. એના 6 મહિના પછી જ્યારે અર્થ અહીંયા પહોંચે ત્યારે શું થાય? Now if I draw the equator, it will be like this. આ આપણો વિષુવવૃત્ત છે. બરાબર? તો તમે જુઓ તો ઉત્તર ધ્રુવ છે એ આ તરફ પોઈન્ટ કરે છે, અથવા આખો ઉત્તર ગોળાર્ધ છે એ આ તરફ પોઈન્ટ કરે છે. એટલે એ સન સામે પોઈન્ટ કરતો નથી. જ્યારે દક્ષિણ ગોળાર્ધ છે, the southern hemisphere, it is directly towards the sun and it is thus getting maximum sunlight, or sun rays are direct over here. અહીંયા northern hemisphere માં sun rays direct હતા, અહીંયા southern hemisphere માં direct છે. So this is summer for southern hemisphere, this is summer for northern hemisphere and vice versa. બરાબર? તો કેવું થશે કે આ ટાઈમે જો અહીંયા નોર્થ ઉપર તમે રહેતા હો તો સન તમને થોડોક નીચે તરફ દેખાય છે. નીચે તરફ એટલે કઈ શું બોલશું આપણે? We will call it south. Okay, we will call it south. So sun appears a bit south of it. પણ આ બે પોઝિશન માટે શું? આ અને આ પોઝિશન માટે શું? આ બે પોઝિશન એવી છે કે જ્યારે અર્થની એક્સિસ છે એ એટલી ને એટલી નમેલી છે, પણ આ એક્સિસ છે એ વિથ રિસ્પેક્ટ ટુ સન ન્યુટ્રલ છે. ધ એક્સિયલ ટિલ્ટ ઓફ ધી અર્થ ઇઝ ન્યુટ્રલ વેન વી કન્સિડર ટુવર્ડ્સ ધી સન. શું કામ? કેમ કે એ નથી સન તરફ પોઈન્ટ કરતી. It is pointing in this direction, so it is not pointing. This end is also not pointing towards the sun, or this end is also not pointing towards the sun. બેમાંથી એક પણ એન્ડ છે એ સન તરફ નમેલો નથી, અને એવું જ આ કેસમાં છે. તો એના કારણે શું થશે કે આ બે ટાઈમે, આ બે જે છે ત્યારે સનલાઇટ છે એ આખી અર્થ ઉપર એક સરખી રીતે મળશે. બરાબર? કેમ કે એકેય હેમિસ્ફિયર છે એ સન તરફ નમેલું નથી. એ નમેલું છે પણ કોઈ ત્રીજી દિશામાં નમેલું છે, સનની દિશામાં નથી. and therefore this will be equal day and equal night, equal day and equal night. This happens in March, એટલે આપણે એને માર્ચ ઇક્વિનોક્સ કહીએ. this happens in September, so it is called a September equinox. આની અંદર સમર અને વિન્ટર એવા નામ નથી આપ્યા,
મંથના જ નામ આપ્યા છે because that is the real thing. Because if we call December solstice to be winter solstice, it is winter for northern hemisphere but it is summer for the southern hemisphere. અને હું જૂન સોલ્સ્ટાઇસ ને જો સમર સોલ્સ્ટાઇસ કહું તો શું થાય? It is summer for the northern hemisphere but winter for the southern hemisphere. It is summer for the northern hemisphere but it is winter for the southern hemisphere. તો ત્યાં લોચો થઈ જાય. એટલે આપણે એને જૂન સોલ્સ્ટાઇસ અથવા ડિસેમ્બર અને માર્ચ ઇક્વિનોક્સ ને સપ્ટેમ્બર ઇક્વિનોક્સ કહીએ તો that is a better terminology. Let me just erase this. તો આ જે ટિલ્ટ છે એ શું કરે છે? એના કારણે આપણને આવી વસ્તુઓ છે એ જોવા મળે છે. Now again, this is the point of view of a third person. એક માણસ જે અર્થ સન સિસ્ટમ ને બહુ દૂરથી જોવે એને આવું દેખાશે. But when we see from the earth, what will we see? So this is what we will see. જે આ ડેશ્ડ લાઈન છે, કેમ કે આપણે અર્થ ઉપરથી જ્યારે જોઈએ ત્યારે અર્થ છે સનની આસપાસ ફરે છે, પણ આપણે અર્થ ઉપર છીએ એટલે આપણને એવું લાગે છે કે સન છે એ આખા વર્ષ દરમિયાન આપણી આસપાસ ફરે છે. આપણે કેમ ટ્રેનમાં બેઠા હોય, if you are sitting in a train, the people sitting inside the train will say that a particular station has arrived, but the people standing on the station will say that a train has arrived. સ્ટેશન ઉપર ઉભેલા પ્લેટફોર્મના માણસો એમ કહેશે કે ટ્રેન આવી, ટ્રેનની અંદરના માણસો એમ કે સ્ટેશન આવ્યું. સ્ટેશન ક્યાંય ગયું નહોતું, બરાબર, પણ તો એ લોકો એમ કે સ્ટેશન આવ્યું. પણ બે ખોટા નથી, કારણ કે ટ્રેનની અંદરના બેસેલા માણસો છે એના માટે ટ્રેન સ્ટેશનરી છે, સ્ટેશન છે એ ત્યાં હતું નહીં અને હવે આવ્યું. એવું જ સ્ટેશન ઉપરના લોકો માટે છે, એ ત્યાં હતા ત્યારે ટ્રેન નહોતી અને હવે ટ્રેન આવી એટલે લોકો ટ્રેન આવી એમ બોલે છે. નાઇધર વન ઇઝ રોંગ. તો એવું જ આપણને અર્થ ઉપરથી દેખાશે કે અર્થ ઉપરથી આપણે જ્યારે જોશું ત્યારે સન છે એ આપણને આવી રીતે ટ્રાવેલ કરતો દેખાશે. ઓકે, ઇટ વિલ ટ્રાવેલ લાઈક ધીસ. તો એ ઇક્વેટરને બે વખત ક્રોસ કરશે, એક વખત અહીંયા અને એક વખત અહીંયા પાછળની બાજુએ. કેવી રીતે ક્રોસ કરશે? તો અહીંયા જ્યારે એ ક્રોસ કરશે ત્યારે એ આપણા ઇક્વેટરની નીચે હશે અને ઇક્વેટરની ઉપર ચડશે. ઓકે, સો ઇટ વિલ બી અસેન્ડિંગ, નીચેથી ઉપર જાય છે અને આપણે શું કહીએ? એસેન્ડિંગ. તો આ અસેન્ડિંગ નોડ છે. નોડ એટલે જ્યાં આ બે વસ્તુ ક્રોસ થાય છે. એના કરતા ઊંધું અહીંયા કેવું બનશે? સન છે ઇક્વેટરની ઉપર છે અને પછી નીચે જશે. therefore this is known as the descending node and ascending node is known as the vernal equinox. બરાબર? અને vernal equinox જે છે એ ઇક્વેટર અને એક્લિપ્ટિક, જે સનનો પાથ છે આપણા સ્કાયમાં, એને એક્લિપ્ટિક કહેવાય. જો અહીં લખેલું છે, it is known as the ecliptic. So wherever the ecliptic and the equator cross each other, these are 2 points, એક અહીંયા અને એક પાછળની બાજુ. Those points are known as nodes and one of the point is where the sun climbs from the southern side of the celestial equator to the northern side of the celestial equator. That point is known as the vernal equinox. બરાબર? બીજું કે આપણો ઇક્વેટર છે ત્યાંથી કોઈ વસ્તુ કેટલી ઊંચી છે ડિગ્રીઝમાં, એને આપણે ડેક્લિનેશન કહીએ છીએ. સો સન ઓલ્સો હેઝ ડેક્લિનેશન. This is the summer solstice, 22nd of June. Sun will have a maximum declination because it is maximum at maximum height from the equator and that will be 23.4. પછી સનનું ડેક્લિનેશન પાછું ઘટતું જશે. ઇક્વેટરને ક્રોસ કરશે ત્યારે એનું ડેક્લિનેશન 0 ડિગ્રી થશે. પછી ઇક્વેટરની નીચે જાય છે, ડેક્લિનેશન સ્ટાર્ટ્સ ગોઈંગ નેગેટિવ. અને અહીંયા આપણે પહોંચ્યા તો અહીંયા આપણું આવશે વિન્ટર ઇક્વિનોક્સ, વિન્ટર સોલ્સ્ટાઇસ, સોરી. અને વિન્ટર સોલ્સ્ટાઇસ આવશે ત્યારે ઇટ ઇઝ હેવિંગ greatest negative declination, that is again minus 23.4. પાછો એ ઊંચો ચડવાનું ચાલુ કરશે અને જ્યારે ફરી પાછો ઇક્વેટરને ક્રોસ કરશે ત્યારે એ પોઈન્ટે ફરી પાછું ડેક્લિનેશન 0 હશે. ધેટ મીન્સ આવતીકાલે જ્યારે ઇક્વિનોક્સ છે ત્યારે સન ઇઝ ગોઈંગ ટુ હેવ અ ડેક્લિનેશન ઓફ 0 ડિગ્રીઝ. બરાબર? તો એ જ આપણો આવતીકાલનો એક્સપેરિમેન્ટ છે. કાલે આપણને ખબર છે કે સનનું ડેક્લિનેશન 0 છે, એટલે આવતીકાલે આપણે એક્ઝેક્ટલી નૂન ટાઈમ ઉપર, એક્ઝેક્ટલી જ્યારે નૂન બને, રાજકોટ માટે આવતીકાલે નૂન છે, ઇટ અકર્સ એટ અબાઉટ 12:55, એટલે 1:05 મિનિટની વાર હશે ત્યારે આપણી નૂન છે. એન્ડ એટ નૂન ઇફ વી મેઝર અ શેડો ઓફ અ વર્ટિકલ ઓબ્જેક્ટ then we can calculate our latitude. રાજકોટનું લેટિટ્યુડ આપણે જો જાણવું હોય તો એ પ્રોસેસ વર્ષમાં ગમે ત્યારે થઈ શકે, બટ ઇટ ઇઝ ધી ઇઝીએસ્ટ વેન યુ ડુ ઇટ ઓન એન ઇક્વિનોક્સ ડે. કેમ કે ઇક્વિનોક્સ ના આપણને ખબર છે કે સન ઇઝ એક્ઝેક્ટલી એટ 0 ડિગ્રી declination. Now what will we see due to this
એન્યુઅલ મોશન ઓફ ધ સન. જો વર્નલ ઇક્વિનોક્સ તમે જોશો સન એકદમ ઈસ્ટ માંથી ઉગ્યો. એટ સમર સોલ્સ્ટાઇસ ઇટ વિલ રાઇઝ a little bit left of east. So if I look, if I stand in front of eastern direction, then this side will be north and this side will be south. Okay, so this is north and this is south. So on autumnal equinox again it will rise from east. એના પછી આવે winter solstice, it will rise from a little bit south of east. બરાબર, એટલે શું થાય છે, વર્નલ ઇક્વિનોક્સ ના સન એકદમ 0 ડિગ્રી એથી એટલે કે ઈસ્ટ માંથી ઉગે છે. બરાબર, પછી ઓટમનલ ઇક્વિનોક્સ સોરી સમર સોલ્સ્ટાઇસ છે એ નોર્થ માંથી ઉગે છે. સમર સોલ્સ્ટાઇસ આવે સન સ્ટાર્ટ્સ ગોઈંગ સાઉથ, એને આપણે ગુજરાતીમાં દક્ષિણાયન કહીએ. એ વધારે દક્ષિણમાં આવ્યો, હજી વધારે દક્ષિણમાં જશે. ક્યારે? વિન્ટર સોલ્સ્ટાઇસ. વિન્ટર સોલ્સ્ટાઇસ ઇઝ ધી ડે 26 December when the sun starts going north, અને એને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. એટલે ઉત્તરાયણ છે એ 14મી જાન્યુઆરી નથી, ઉત્તરાયણ છે એ 22 ડિસેમ્બર છે. બરાબર, એટલે જે લોકો ઉત્તરાયણ ને 15મી જાન્યુઆરી બોલે છે એ લોકો 5000 6000 વર્ષ પહેલાની વાત કરે છે, ત્યારે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ બે એક દિવસે હતા. એટલે 15 જાન્યુઆરી છે એ મકર સંક્રાંતિ છે, એ ઉત્તરાયણ નથી. બરાબર, તો ઉત્તરાયણ છે 22 ડિસેમ્બર ના થાય છે, જે દિવસ સૂર્ય ફરી પાછી પોતાની ઉત્તર તરફની ગતિ શરૂ કરે છે. સૂર્ય ઉત્તરમાં આવ્યો, માર્ચ મહિનો આવ્યો એટલે સૂર્ય એક ડિગ્રી 0 ડિગ્રીએ પહોંચ્યો. સ્ટીલ ધ સન વિલ સ્ટાર્ટ કીપ ઓન ગોઈંગ નોર્થ, હજી એ ઉત્તરમાં જાય છે. સમર સોલ્સ્ટાઇસ એટલે કે 22 ઓફ જૂન સુધી એ હજી ઉત્તરમાં જશે. 22 ઓફ જૂને ફરી પાછું આવવાનું ચાલુ કરશે દક્ષિણ તરફ, એટલે 22મી જૂન છે 22 ઓફ જૂન, ધેટ ઇઝ દક્ષિણાયન, કેમ કે સન છે એ દિવસે દક્ષિણ એટલે કે સાઉથ આવવાનું ચાલુ કરે છે. So this is summer solstice. Declination is maximum, that is 23.4 degrees. It is written over here. એ દિવસે સન મેક્સિમમ ડેક્લિનેશન ઉપર હશે. સ્પ્રિંગ ઇક્વિનોક્સ અને ઓટમનલ ઇક્વિનોક્સ બે દિવસે સન એક્ઝેક્ટલી ઇક્વેટર ઉપર હોય છે, એટલે એ દિવસે ડેક્લિનેશન એનું 0 હશે. અને વિન્ટર સોલ્સ્ટાઇસ એ દિવસે સન મેક્સિમમ સાઉથમાં હશે, એટલે એનું ડેક્લિનેશન મેક્સિમમ નેગેટિવ હશે. બરાબર, સો ધીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડુ ટુમોરો. કાલનો એક્સપેરિમેન્ટ છે એની વાત કરી દઉં તો એ એક્સપેરિમેન્ટમાં આપણે શું કરવાના છીએ, વી વિલ put a stick in a ground which is exactly vertical, okay, like this on the ground. Not able to draw perfectly using the mouse. તો એ આવી રીતે હશે, એને આપણે exactly 90 degree રાખશું. We'll make a use of some equipment known as the spirit level to keep it at 90 degree. અને exactly 12:55 ના આપણે જે આ સ્ટિકનો શેડો પડતો હશે આવી રીતે સનથી, એ શેડોને આ મેજર કરી લેશું. we know the height of this using trigonometry. We can calculate this angle, and from that angle we can calculate the latitude of the place where we are living. તો રાજકોટ છે એનું લેટિટ્યુડ 22.3 ડિગ્રીઝ આસપાસ છે. તો આવતીકાલે જે આપણે એક્સપેરિમેન્ટ કરીએ, we should get an answer of 22.3 degrees tomorrow. બરાબર, તો આ એક્સપેરિમેન્ટ આપણે આવતીકાલે કરશું, but I just gave you an information or what we are going to do tomorrow. Now let us take your questions. આને લગતા કઈ ક્વેશ્ચન્સ હોય તો એ આપણે લઈએ. ઓકે, ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. હા ધીર. સર આપણે રાજકોટનું લેટિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો સન ની જગ્યાએ સન
અને આપણે રાત્રે ફાઇન કરવું હોય તો આપણે કોલ સ્ટાર કરી શકીએ ને, રાતે કરવું હોય તો? હા, રાતે આપણે પોલ સ્ટાર થી કરી શકીએ. જો રાતે આપણે પોલ સ્ટાર આપણા હોરિઝોન થી કેટલો ઊંચો છે, ઇફ યુ આર એબલ ટુ કેલ્ક્યુલેટ ધેટ, એના માટે એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ તમે બનાવી શકો કે જેને થિયોડોલાઇટ કહેવાય. તો તમે જો એવું સાધન બનાવો, થિયોડોલાઇટ તો થોડું કોસ્ટલી આવે, પણ તમે એક સ્ટ્રો અને પ્રોટેક્ટર થી તમે બનાવી શકો અને એનાથી એંગલ મેજર કરી શકો. એ એંગલ જે આવે એ સીધું તમારું લેટિટ્યુડ હોય. સો રાતના તમને પોલ સ્ટાર દેખાતો હોય તમે ઇઝીલી ગોતી શકો. Anybody else? હા રુદ્ર. સર હા કેટલા વાગે ઓલું છે તમે બતાડવા હતા ને એક્સપેરિમેન્ટ? હા, એક્સપેરિમેન્ટ આપણે ઝૂમ ઉપર જ જોવાનો છે, અહીંયા કોઈ આવવાનું નથી. અને એ 12:40 ચાલુ થશે ને 1:10 પૂરો થશે, બરાબર? એટલે અડધી કલાકનો જ એક્સપેરિમેન્ટ છે. એનીબડી એલ્સ વિથ અ ક્વેશ્ચન? આજનું આપણે આ ડિસ્કશન કર્યું એમાં બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો? યસ પ્રિયાંશી. સર, 2 દિવસ ઝૂમ મીટિંગ કેમ બંધ રહી હતી? હા, અમે લોકો બારગામ હતા બધા એક પ્રોગ્રામ માટે, એટલે બંધ હતી. ઓકે. એનીબડી એલ્સ હેવિંગ અ ક્વેશ્ચન વિથ ટુડેઝ સેશન? આજના સેશન માટે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરી શકો. શૌર્ય, આદિત્ય. યસ આદિત્ય, પ્લીઝ ગો ઓન. Sir, can you explain that how the length of the thick and the length of the shadow that is can give us latitude? For example, it's according to what a tan theta, that is right, but exactly according on this day, what is the special about this day that we can get exactly? Actually what happens is that actually the angle that you measure using tan theta, so that will give you perpendicular upon base would be tan theta, right? So you will get this angle. So if your triangle is like this and here you have your hypotenuse, you will get this angle. So that angle will actually be the addition of the declination of the sun plus your location. That means what is the latitude of your location. What happens on equinox day is that we know that the declination of the sun is exactly 0 degrees. So you do not have to do a simple subtraction. If say for example I would be doing this experiment on say winter solstice, when the declination of the sun is minus 23.4 degrees. Okay, so the angle that I will get will be 23.4 degrees plus my latitude. So that will be the angle. The angle would be somewhere around 60-67 degrees, and from that if I subtract the angle of declination of the sun, I will get my latitude. If I do this experiment say on summer solstice day, that is 22nd of June, the sun would be at about a different place and its declination would be plus 23.4. So what I would have to do is that I would have to subtract the angle from what I get, and that is how I will get my latitude. Okay, so that is the importance. You do not have to do this subtraction on the equinox day, because you know that your sun is at 0 degree. So declination of the sun is to be taken as 0. So whatever the angle you get, that will be directly your latitude. Anybody else? Garg. સર, આ સનનું ડેક્લિનેશન કેવી રીતે મેજર કરવું હોય? એટલે સનનું ડેક્લિનેશન મેજર કરવું છે ને એ અઘરું છે, પણ આવતીકાલે આપણને ખબર જ છે કે આવતીકાલે ઇક્વિનોક્સ છે, તો
તો ઇક્વિનોક્સ છે ધેટ મીન્સ કે સનનું ડેક્લિનેશન 0 જ છે, કારણ કે ઇક્વિનોક્સ તો જ કહેવાય જો સનનું ડેક્લિનેશન 0 હોય. અને એકચ્યુઅલી કાલે જે છે એ સન છે ઇક્વેટરને ક્રોસ કરી અને નોર્ધન હેમિસ્ફિયરમાં જશે. So we know that its declination is 0. There is a separate experiment from where you can measure the declination of the sun, but that is not in our scope right now. બીજા કોઈ? Okay, so let us close this meeting down. કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો આપણે આ સેશન પૂરું કરીએ. આવતીકાલે 12:40 થી આપણો એક્સપેરિમેન્ટ ચાલુ થશે. Our experiment will start at 12:40 tomorrow on the same link on Zoom, and it will end at about 10 minutes to 1 p.m. By then we will have the results, because local noon for Rajkot is at 12:55. રાજકોટ માટે જે noon છે એ 12:55 મિનિટે છે. તો 12:55 મિનિટ એક્ઝેક્ટ આપણે રીડિંગ લેવાનું છે. What is the length of the shadow at 12:55, and from there using mathematics we will find out the latitude of Rajkot, and let us hope that our answer comes to be correct. Yes Aditya, do you have any question? Sir, is the time different for different places? Yeah, noon time might be different for different places, because that depends upon your longitude. Our Indian standard time is based upon 82.5 degree east longitude that passes through Allahabad. So if you are living say east of it, then your noon will be before 12 p.m. and if you are living west of this longitude like we do, then your local time would be after 12 p.m. So if and all you are living on this 82.5 degree longitude, then and then your local noon and the Indian standard time noon will coincide. So it depends upon your location. Definitely when your local noon occurs, that depends upon your location. Sir, how to find out the time of experiment? For example, I am presently at Kudgi. Okay. At Bijapur district. So you can just Google it. The simplest way is to Google it. There is a site known as timeanddate.com. You can have very easily have the values from there. So at what time? For example, tomorrow's experiment do I conduct? You can look up the local noon solar